નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે હાલ જે ખેતીવાડીની સબસિડીની યોજનાઓ ચાલુ છે તેના વિશે કઈ વસ્તુમાં કેટલી સહાય મળે છે તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો તેમાં કઈ કઈ વસ્તુની આપણે માહિતી મેળવવાની છે તેની માહિતી પણ તમને આપી દઉં. તો મિત્રો તેમાં પહેલું છે ટ્રેક્ટર, ત્યારબાદ છે ગોડાઉન, ત્યારબાદ છે દવા છાંટવાનો પંપ, ત્યારબાદ પંપ સેટ જે પાણીની મોટર આપણે કેવી ગુજરાતી ભાષામાં તે, ત્યારબાદ છે પાઇપલાઇન, ત્યારબાદ છે તાર ફેન્સિંગ, સોલાર ઝટકા મશીન, સનેડો, પાવર થ્રેશર, મોબાઈલ ફોન, પછી માલ લઈ જવા લાવવા માટે માલવાહક વાહન એટલે વાહન, કેરી વાહન, કોઈ પણ વાહન, ત્યારબાદ છે રોટાવેટર, ત્યારબાદ છે તાડપત્રી અને ત્યાર પછી છે કલ્ટિવેટર. તો મિત્રો તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો તેટલી વસ્તુ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે કઈ વસ્તુમાં કેટલી સહાય મળે છે તેના વિશે. તો ચાલો મિત્રો આપણે એક પછી એક વસ્તુ વિશે માહિતી મેળવીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરવાની છે ટ્રેક્ટર વિશે. તો ટ્રેક્ટરમાં કેટલી સબસિડી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો ટ્રેક્ટરમાં 20 થી 60 હોર્સ પાવરનું ટ્રેક્ટર તમે ખરીદી શકો છો. તેમાં આપણે સહાયની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયા. આ બંનેમાંથી જે ઓછું થાય તે મળવાપાત્ર છે. 1 લાખ રૂપિયા ઓછા હોય તો 1 લાખ રૂપિયા, ખર્ચના 25% કરો ને એ રકમ જો ઓછી હોય તો એ રકમ. તો તમે જોઈ શકો છો બંનેમાં જે ઓછું હોય તે તમને મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે બીજી વસ્તુની સહાય જોઈએ. ત્યારબાદ મિત્રો બીજી વસ્તુ આપણે લઈએ તો ગોડાઉન છે, બરાબર છે. તો ગોડાઉનમાં કેટલી સહાય મળવાપાત્ર છે તે પણ જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો ગોડાઉન. તો ગોડાઉનમાં મિત્રો અહીં તમે જોઈ શકો ખર્ચના 50%, અહીં ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા, બંનેમાંથી જે ઓછું હોય તે. તો ટૂંકમાં ખર્ચના 50% અથવા તો 1 લાખ, આ બેમાંથી જે ઓછું લાગે તે તમને સહાય મળવાપાત્ર છે ગોડાઉન માટે. ત્યારબાદ મિત્રો અહીં ત્રીજી વસ્તુ છે દવા છંટકાવ માટેનો પંપ. તો તેમાં કેટલી સહાય છે તે પણ જોઈ લઈએ. તો તમે મિત્રો અહીં વિડીયોમાં જોઈ શકો છો દવા છાંટવાના પંપમાં ખર્ચના 50% અથવા તો 3000, બંનેમાંથી જે ઓછું હોય તે. એટલે ખર્ચ માનો કે તમારે દવા છાંટવાનો પંપ તમે જે લીધો એ કિંમતના 50% સહાય મળે અથવા તો વધુમાં વધુ 3000 મળે. પરંતુ બંનેમાંથી જે ઓછું હોય તે તમારા બિલ ઉપર આધાર રાખે. બંનેમાંથી જે ઓછું લાગે તમને ઉપર એ લોકોને, તો એ જે ઓછું લાગે તમને સહાય આપે છે, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે હળ વિશે વાત કરી લઈએ. તો હળમાં કેટલી સહાય છે. હળ એટલે મતલબ આપણે પ્લાવને આપણે હળ કહીએ. તો મિત્રો અહીં જોઈ શકે છે હળ ખરીદવા માટે કેટલી સહાય. તો કે હળ ખરીદવા માટે 17,000થી 1,25,000 સુધીની સબસિડી મળી શકે છે. ડિપેન્ડ છે કિંમત ઉપર. જે કિંમતનું તમે જે બિલ બને તેના ઉપર આધાર છે કે તમને કેટલી સબસિડી મળે. ટૂંકમાં 17,600થી શરૂ થાય સબસિડી તે 1,25,000 સુધીમાં તમને તમારા બિલ પ્રમાણે સબસિડી મળે પ્લાવ એટલે હળ. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે પાણીની મોટર આવી સબમર્સિબલ મોટર, જે તમે આપણે વાત કરીએ સબમર્સિબલ મોટર, તો તેમાં કેટલી સહાય છે. તો મિત્રો તેમાં અલગ અલગ હોર્સ પાવર પ્રમાણે છે. તો આપણે તમામ વિશે માહિતી મેળવી લઈએ કે કેટલી હોર્સ પાવરમાં કેટલી સહાય છે. તો તમે અહીં ડિસ્પ્લે પર જોઈ શકો છો. તો પહેલું છે મિત્રો 3 થી 3.5 સુધીની જે હોર્સ પાવરની મોટર આવે તેમાં કેટલી સહાય. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો 3 થી 3.5ની મોટર છે તેમાં કેટલી સહાય. તો તેમાં છે 75% અથવા તો 8,700. પરંતુ આ બંનેમાં જે ઓછું હોય તે મળવાપાત્ર છે. જો 75% થતા હોય ખર્ચના એ ઓછી હોય તો એ આપે અથવા તો 8,700 રૂપિયા. એ કેમાં 3 થી 3.5 હોર્સ પાવરની મોટરમાં. ત્યારબાદ છે 5 હોર્સ પાવરની મોટર હોય તો કેટલી સહાય. તો 5 હોર્સ પાવરની મોટર તમે જોઈ શકો છો. બીજા નંબરમાં 5 હોર્સ પાવરની મોટર હોય તો તેમાં ખર્ચના 75% અથવા તો 12,000, આ બંનેમાં ઓછું લાગે તે. ત્યારબાદ છે 7.5થી 8 હોર્સ પાવરની મોટર હોય તો તેમાં પણ 75% અથવા તો 13,500, આ બંનેમાં જે ઓછું લાગે તે સહાય મળે. ત્યારબાદ છે 10 હોર્સ પાવરની. તો 10 હોર્સ પાવરમાં 75% અથવા તો 13,875, આ બંનેમાંથી જે ઓછું હોય તે. તો મિત્રો અહીં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. સમજાય નહીં તો તમે ડિસ્પ્લેમાં પણ લખેલું છે, તમે જોઈ શકો છો કે કેટલી હોર્સ પાવરની મોટરમાં કેટલી સહાય છે. તમે વિડીયો ઘડીક ઊભો રાખીને પાઉઝ કરીને જોઈ શકો છો, બરાબર છે.
ત્યારબાદ મિત્રો આપણે પાઇપલાઇન વિશે વાત કરીશું કે પાઇપલાઇનમાં કેટલી સહાય છે. તો જોઈ લઈએ. પાઇપલાઇનમાં આપણે જોઈ શકો છો પાઇપલાઇનમાં ખર્ચના 50%, સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% અથવા તો 15,000, આ બંનેમાં જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે તો તેને ખર્ચના 75% અથવા તો 22,500, આ બંનેમાં જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે એ પાઇપલાઇનમાં. મિત્રો ત્યાર પછી છે તાર ફેન્સિંગ. તાર ફેન્સિંગમાં કેટલી સહાય મળવાપાત્ર છે? મિત્રો તાર ફેન્સિંગમાં જોઈએ તો ખર્ચના 50% અથવા તો મીટર દીઠ 200 રૂપિયા મળવાપાત્ર સહાય છે. હાલમાં એવી વાત થાય છે કે જે 200 રૂપિયા મીટર દીઠ છે તે 300 રૂપિયા થવાની સંભાવના છે. ટૂંકમાં સમાચાર એવા છે, બરાબર છે. જો તમને આના વિશે માહિતી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો કે હાલમાં મીટર દીઠ 200 રૂપિયા છે કે 300 રૂપિયા થઈ ગયા. મને એવા સમાચાર છે કે 300 રૂપિયા થવાના છે, બરાબર. તો ટૂંકમાં આ તમારે માનીને ચાલવાનું છે. તો ખર્ચના 50% અથવા તો મીટર દીઠ 200 અથવા તો મીટર દીઠ 300 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે તાર ફેન્સિંગ યોજનામાં. ત્યાર પછી છે મિત્રો સોલાર ઝટકા મશીન. જે તમારે તાર ફેન્સિંગ અને સોલાર ઝટકા મશીન, જે આપણે સાદી ભાષામાં ઝટકા મશીન કહીએ તેમાં, તો મિત્રો તેમાં સહાય જોઈએ તો ખર્ચના 50%, ખર્ચના 50% અથવા તો 15,000, આ બંનેમાં જે ઓછું હોય તે તમને સહાય મળવાપાત્ર રહે. આ મિત્રો તમારી ટોટલ જે સબસિડી છે તેમાં ખર્ચના 50% હોય 75% હોય એ તમારા બિલ ઉપર આધાર છે. તમે જે વસ્તુ લો તેનું કેટલી કિંમતનું બિલ બને છે તેના ઉપર આધાર હોય છે. તેના 50% કરે અથવા તો 75% કરે અથવા તો બીજી રકમ આપેલી હોય છે વધુમાં વધુ 15,000. તો આ બંનેમાંથી જે ઓછું લાગે તે સહાય મળવાપાત્ર રહેશે. તો આપણે ઝટકા મશીનમાં તમે જોઈ શકો છો ખર્ચના 50% અથવા તો 15,000, ટૂંકમાં બંનેમાં જે ઓછી સહાય લાગે તમને આપે એ આધાર છે તમારે જે વસ્તુ તમે ખરીદો તેના બિલ ઉપર. અહીં તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર સનેડો. તો સનેડામાં કેટલી સહાય મળવાપાત્ર છે? તો મિત્રો સનેડામાં 25,000 રૂપિયા, વધારે કહો કે ઓછા કહો, મૂળ 25,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે. તેમાં 50% હાથે કાંઈ એવું છે નહીં. સનેડો તમે લો એટલે તમને ઓછામાં ઓછા 25,000 ને વધુમાં વધુ તો પણ 25,000. તો ટૂંકમાં 25,000 સનેડામાં સહાય મળવાપાત્ર છે. ત્યાર પછી છે મિત્રો રોટાવેટર. તો રોટાવેટરમાં કેટલી સહાય છે? તો રોટાવેટરમાં અહીં તમે જોઈ શકો છો 36,000 થી 95,000 સુધીની સહાય મળવાપાત્ર છે. તે ડિપેન્ડ છે તમે બિલ ઉપર આધાર, તમે રોટાવેટર કઈ સાઇઝનું કઈ કિંમતનું લો છો તેના ઉપર આધાર છે. જે તમારું બિલ બને તેના ઉપર આધાર છે. તો રોટાવેટરમાં મિત્રો 36,000 થી 95,000 સુધીની સહાય મળવાપાત્ર છે. પછી મિત્રો આપણે વાત કરીએ તો તાડપત્રી વિશે. તાડપત્રીમાં કેટલી સહાય મળવાપાત્ર છે? તો મિત્રો તાડપત્રીમાં ખર્ચના 50% અથવા તો 1,250, તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો વિડીયોમાં. ખર્ચના 50% અથવા તો 1,250, પરંતુ બંનેમાં જે ઓછી હોય તે તમને સહાય મળવાપાત્ર છે. તો આ તમારે યાદ રાખવું. તાડપત્રીમાં 1,250 અથવા તો 50%. પછી છે મિત્રો પાવર થ્રેશર. તો આપણે પાવર થ્રેશરમાં તમે ડિસ્પ્લે પર અહીં વિડીયોમાં જોઈ શકો છો પાવર થ્રેશરમાં કેટલી સહાય છે. તો પાવર થ્રેશરમાં તમે સહાય ધોરણ જોઈ શકો છો 30,400 થી 2,25,000 સુધીની સહાય છે. એ પણ આધાર એના ઉપર છે કે જે તમે કેવું પાવર થ્રેશર ખરીદો છો, એનું કેટલું બિલ બને છે તેના ઉપર આધાર છે. તો મિત્રો 30,400થી સહાય શરૂ થાય તો 2,25,000 સુધી વધુમાં વધુ આના વચગાળામાં અથવા તો તમારા બિલ ઉપર આધાર છે. તો મિત્રો 30,400થી 2,25,000 સુધીની સબસિડી પાવર થ્રેશરમાં મળી શકે છે. છતાંય આ વસ્તુ સિવાય હાલ તો ઘણી બધી યોજનાઓ ચાલુ છે. તમારે આના સિવાય બીજી કંઈ પણ યોજનાની સબસિડી વિશે જાણવું હોય કે આ વસ્તુમાં કેટલી સહાય મળશે જે આ વિડીયોમાં નથી લીધી, આના સિવાય બીજી કાંઈ પણ વસ્તુની તમારે સહાય જાણવી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આ વસ્તુમાં કેટલી સહાય મળે છે. તો હું તમને કોમેન્ટમાં તેનો રિપ્લાય આપી દઈશ. બાકી એ તમારે ફોર્મ ભરવાનું હાલ ચાલુ છે. જેને જે ખેડૂત મિત્રોને જે વસ્તુની જરૂરિયાત હોય તે વસ્તુમાં ફોર્મ ભરી દેવું. અને ખાસ વાત યાદ રાખવી કે છેલ્લી તારીખ 26/4/2026 છે. એટલે ટૂંકમાં 26 તારીખ છેલ્લી છે જે ચાલુ મહિનાની, ચોથા મહિનાની. તો એ પહેલાં તમારે ફોર્મ ભરી દેવા. ફોર્મ ભર્યા બાદ જે મંજૂરી મળે ત્યારબાદ જ તમારે આ કોઈપણ વસ્તુની ખરીદી કરવાની હોય છે. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ તૈયાર કરવાના હોય છે. ત્યારબાદ તમારે જે લાગુ પડતા ગ્રામ સેવકને
જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ તમારે 1 થી 2 મહિનામાં આ સહાય તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે. તો સંપૂર્ણ પ્રોસેસ આ રીતની હોય છે. અને મિત્રો, ફોર્મ ભરવા માટે તમે જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરે છે અથવા તો તમારા ગ્રામ પંચાયતમાં જે વીસી છે તેની પાસે જઈને તમે ફોર્મ ભરાવી શકો છો. તો મિત્રો, આના સિવાય વિડીયોમાં કાંઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી વિડીયો તમને આ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ માહિતીના વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આના પછીના કોઈ પણ નવો વિડીયો આવે તો તેની તમને નોટિફિકેશન મળે, અથવા તો તમે જેવું યુટ્યુબ ખોલશો તો તરત જ અમારો વિડીયો કાંઈ પણ નવો આવ્યો હશે તો તમને ઉપર જ જોવા મળશે. બરાબર છે? ચાલો મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીએ નવી માહિતી તેમજ નવા વિડીયો સાથે.